टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જ્યાં ખનીજ ચોરી ત્યાં જ અધિકારીઓએ જમાવ્યો અડીંગો। જોઈએ આખી હકીકત। ગુજરાતમાં ખનીજ માફિયાઓની ખેર નથી। સુરેન્દ્રનગરમાં જે ખનીજ માફિયાઓ છાશવારે બ્લાસ્ટિંગ કરતા હતા તેમાં ઘટાડો થયો હોય તેવું લાગી રહ્યું છે। ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણા ગમે ત્યારે ગમે ત્યાં ચેકિંગમાં નીકળે છે અને ખનીજ માફિયાઓની ઊંઘ હરામ કરે છે। ત્યારે ચોટીલાના ઉજરડાના 24 ખેડૂત ખાતેદારો સામે શરતભંગ દરખાસ્તની તૈયારી કરવામાં આવી છે, જેમાં ખેડૂતો જમીનમાંથી ગેરકાયદે કૂવો ખોદીને કાર્બોસેલ ચોરતા હોવાનું સામે આવ્યું છે। અહીં ખેડૂતો જમીનને બિનખેતી કર્યા વિના જ કાર્બોસેલ ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે। ખેડૂત ખાતેદારો સામે બોજો દાખલ કરી રેવન્યુ રાહે કાર્યવાહી થશે। તેઓની યાદી અત્યારે જાહેર કરવામાં આવે છે। આ યાદીની અંદર કુલ 24 જે સર્વે નંબરો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે। ગઈકાલે એક વિડીયો પ્રાંત અધિકારીનો સામે આવ્યો હતો, જેમાં જ્યાં ખનીજ માફિયાઓ જે જગ્યા પર અડ્ડો જમાવીને બેઠા હતા તે જગ્યા પર પ્રાંત અધિકારી પોતે ખાટલો નાખીને બેસી ગયા। જી હા, જુઓ આ દ્રશ્યો। ખાટલામાં બેઠેલા અધિકારી આરામ નથી ફરમાવી રહ્યા, પરંતુ ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવતી ખનીજ ચોરી રોકવા અડીંગો જમાવીને બેઠા છે। થાનગઢના જામવાડી અને ભડુલા વિસ્તારમાં ગેરકાયદે ખનીજ સંપત્તિનું ખનન ફરી શરૂ ન થાય તે માટે અધિકારીએ અડીંગો જમાવ્યો હતો। ખનીજ માફિયાઓ સામે લડવા તંત્રને કઈ હદ સુધી કાર્યવાહી કરવાની ફરજ પડે છે તેનું આ ઉદાહરણ છે।